આણંદ જિલ્લામાં ફક્ત 40 રૂપિયામાં ભરપેટ નાસ્તો કરવો હોય તો પહોંચી જજો આ આંટી પાસે. આરતીબેન શર્મા દ્વારા આણંદના એવી રોડ પર આવેલ વૃંદાવન ગ્રાઉન્ડમાં પરાઠા સવારમાં વેચવાનું ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રકારના 4 પરાઠા વેચવામાં આવે છે. ફક્ત 40 રૂપિયાની નજીવી કિંમતથી ચાલુ થતી આ એક ડિશ ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે, જેમાં આલુ પરાઠા, ચીઝ પરાઠા, મેથીના પરાઠા અને પનીરના પરાઠા ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. આરતીબેન દ્વારા ઘરે જ બધી વસ્તુઓ બનાવીને લઈ આવવામાં આવે છે અને ગ્રાહકોને ગરમા ગરમ પરાઠા બનાવીને ખવડાવવામાં આવે છે. સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં તેમનું બધું જ રો મટીરિયલ પૂરું થઈ જાય છે. 5 વર્ષ દુબઈ રહ્યા બાદ ભારત આવીને નોકરીની જગ્યા પર તેમણે બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. આથી જ તેમણે નાના પાયે આ ધંધો શરૂ કર્યો છે. હાય, મારું નામ આરતી શર્મા છે. મેં 3 મહિનાથી સ્ટાર્ટિંગ કરી છે. 3 મહિના થઈ ગયા. હું 4 વસ્તુ કરું છું: આલુ પરાઠા, મેથીના થેપલા, આલુ ચીઝ પરાઠા, પનીર પરાઠા. મારું સારું જ આવે છે. ઘરેથી બનાવીને લાવું છું અને મોસ્ટ ઓફલી સારું છે. ખાવા હેલ્ધી ખાવા છે. આ ઘઉંનું છે, મેદો યુઝ નહીં કરી શકતી, પણ ઘઉં યુઝ કરું છું અને સારું છે. અચ્છા, ઘરે સ્ટફિંગ બનાવું છું. આલુનું પણ ઘરે બનાવું છું, પનીરનું પણ ઘરે બનાવું છું અને જે લસણની ચટણી ઘરેથી જ બનાવી લાવું છું. હું જાતે જ બનાવું છું. મેથીના થેપલામાં મેથીનું બધું સ્ટફિંગ જાતે કરું છું. બધું સવારે મોર્નિંગમાં કરું છું. હેલ્ધી ખાવા છે. રાત્રે કંઈ નહીં, મોર્નિંગમાં જ કરું છું. સવારનો ટાઈમિંગ છે મારો 7 વાગે. હું આવી જાઉં છું, 7:30 સુધી ચાલુ થઈ જાય અને 12-1 વાગ્યા સુધી રહું છું. પણ પતી જાય તો પછી જતી રહું છું. આલુ પરાઠાના પ્રાઇસ 40થી સ્ટાર્ટિંગ થાય છે ઓઇલમાં, બટરમાં 50, ચીઝ આલુમાં 70 છે. પનીર પરાઠામાં 50 છે સ્ટાર્ટિંગ, પછી બટરમાં 60 અને ચીઝ પનીર તો 80 અને મેથીના થેપલા 30ના 2 દહીં અને ચટણી પણ મળી જશે. મારો આઈડિયા ખુદ મેં સ્ટાર્ટ કર્યું. મને જોબ કરવાનું ઓછું ગમતું હતું. આમાં જોબમાં સેલેરી ઓછી પડતી હતી, તો પછી મેં જાતે વિચાર્યું કે ના, ખુદ કરવું જોઈએ અને મને બહુ જ ખુશ છું. ફેમિલીવાળાનો સપોર્ટ, પૂરો સપોર્ટ છે મારા ઘરનો. ખુદ પોતાનો મારો ભાઈ, મારા ભાભી, મારા મમ્મી પપ્પા, મારી નાની ડોટર. મહિનાનું મારું ટર્નઓવર 30,000. આ સામાનનું પણ કાઢું છું અલગથી. જોબની જરૂર મેં પહેલાં દુબઈ હતી. દુબઈ 4 વર્ષ રહી, કુકિંગ કરતી હતી દુબઈમાં. પછી હું અહીંયા આવીને જોબ કરું. આ મારું કરું છું ખુદનું.